નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ શાળાઓમાં આવેલી શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો, ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની જાહેરાત છે તે દિવ્ય ભાસ્કર સુરત આવૃત્તિમાં તારીખ 21 એપ્રિલ 2026ના રોજ પ્રસિદ્ધ થયેલી છે। ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજ તથા પ્રાથમિક શાળાઓમાં નીચે જણાવેલ વિગતની ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા સ્વપ્રમાણિત નકલો જે પ્રમાણપત્રોની નકલો સાથે જે ઉપરોક્ત સરનામે 7 દિવસમાં અરજી કરવાની રહેશે। મિત્રો, જગ્યાઓ વિશે વિગતવાર વાત કરીએ તો ટીચિંગ આસિસ્ટન્ટ 11 માસના કરારધારી તો કોલેજ માટે જગ્યાઓ છે, જેમાં કોમ્પ્યુટર એપ્લિકેશન, એકાઉન્ટન્સી, કોમર્સ, મેનેજમેન્ટ, અંગ્રેજી, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ। લાયકાતની વાત કરીએ તો યુજીસી AICTE મુજબ રહેશે ટીચિંગ આસિસ્ટન્ટ માટે। પ્રાથમિક શાળાઓ માટે જગ્યાઓ વિશે વાત કરીએ તો આચાર્ય માટે એક જગ્યા છે, જેમાં BA, BSc, MA, MSc, BEd, MEd તથા ઓછામાં ઓછો 15 વર્ષનો શૈક્ષણિક અને વહીવટી કાર્યનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। મદદનીશ શિક્ષક માટેની 4 જગ્યા છે, જેમાં BSc, MSc, BEd ગણિત વિજ્ઞાન માટે ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ માટે જગ્યા છે। મદદનીશ શિક્ષક માટે એક જગ્યા છે, જેમાં હિન્દી, ગુજરાતી, સંસ્કૃત માટે ગુજરાતી માધ્યમ માટે BA, MA, BEd ની લાયકાત ધરાવતા ઉમેદવારો। મદદનીશ શિક્ષક માટે એક જગ્યા છે, ગુજરાતી માધ્યમ માટે અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી માટે, જેમાં BA, MA, BEd। મદદનીશ શિક્ષક માટે 2 જગ્યા છે, ATD CPEd થયેલા ઉમેદવારો માટે તેમજ PTC DLEd થયેલા ઉમેદવારો માટે ગુજરાતી માધ્યમ માટે મદદનીશ શિક્ષક માટેની એક જગ્યા છે, તેમજ મોન્ટેસરી પ્રી PTC ગુજરાતી માધ્યમ માટે મદદનીશ શિક્ષક માટેની પણ એક જગ્યા છે। તમે જોઈ શકો છો, સંસ્થાનું અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો, 214 રણછોડનગર સ્વામિનારાયણ મંદિર સામે, ઉધના, સુરત 394210 પિનકોડ છે। વધુ માહિતી માટે સંપર્ક નંબર પર આપવામાં આવેલા છે। આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, વાત કરશું ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્થા ત્રિવેણી તીર્થ સંસ્થા કળસાડ, કળસાડ તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર ખાતે આવેલી છે, જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે। પ્રાથમિક વિભાગ માટે બાલવાટિકા માટે એક જગ્યા છે, જેમાં બાળમનસ સાથે કામ કરી શકે તેવા ઉત્સાહી ઉમેદવાર। વિજ્ઞાન વિષય માટે 2 જગ્યા છે, જેમાં BSc, BEd। ઉત્તર બુનિયાદી માટે ગુજરાતી માટે MA, BEd, MA તેમજ BA થયેલા હોય તેવા ઉમેદવારો માટે 2 જગ્યા છે। સામાજિક વિજ્ઞાન માટે 2 જગ્યા, BA, MA, BEd। હિન્દી માટે 1 જગ્યા, BA, MA, BEd। સંસ્કૃત માટે 1 જગ્યા, BA, MA, BEd। કૃષિ માટે BRS, MRS, BEd થયેલા માટે 1 જગ્યા છે। અન્ય વિભાગો માટે વાત કરીએ તો સંગીત શિક્ષક માટે 2 જગ્યા, સંગીત વિશારદ થયેલા। સ્પોર્ટ્સ શિક્ષક માટે 2 જગ્યા, સ્પોર્ટ્સના નિષ્ણાંત। ચિત્ર શિક્ષક માટે 2 જગ્યા છે, ક્લાર્ક માટે 2 જગ્યા છે, ટેલી ઓફિસ વર્કના જાણકાર તેમજ ગૃહમાતા, ગૃહપતિ માટેની પણ જગ્યાઓ છે। છાત્રાલય નિવાસ અનિવાર્ય અને અનુભવી તેમજ સમર્પિત વ્યક્તિને અગ્રિમતા આપવામાં આવશે। અહીંયા ઈમેલ એડ્રેસ આપવામાં આવેલું છે મિત્રો, તેમજ દિન 7માં રૂબરૂ કે ઈમેલ ID પર જે અરજી કરવાની રહેશે। આગળ વાત કરશું અન્ય એક શાળામાં આવેલી જાહેરાત વિશે। તો મિત્રો, વાત કરશું સાધના એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સાથેની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે PPP તેમજ વધુ સમય અને વધુ સારી સેલેરી સાથે રાજ્યકક્ષાની શ્રેષ્ઠ નામાંકિત સંસ્થાઓમાંની એક શ્રેષ્ઠ સંસ્થામાં શિક્ષક તરીકે ફરજ બજાવવાની સુવર્ણ તક રહેશે। તમે જોઈ શકો છો, પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી માધ્યમ માટે વિવિધ જગ્યાઓ છે। પ્રિન્સિપલ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ BEd 3 વર્ષનો અનુભવ। ગણિત વિજ્ઞાન માટે BSc, MSc, BEd। ભાષા માટે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત માટે BA, MA, BEd। સામાજિક વિજ્ઞાન માટે BA, MA, BEd। ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન માટે BA, MA, BEd। BA SPCC ઇકોનોમિક્સ માટે BA, MCom, BCom, BEd। એકાઉન્ટન્સી તેમજ સ્ટેટિસ્ટિક્સ માટે BCom, MCom, BEd। કોમ્પ્યુટર માટે BCA કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા તેમજ શારીરિક શિક્ષણ માટે BPEd, CPEd। આર્ટ એન્ડ ક્રાફ્ટ, ચિત્ર માટે ATD તેમજ સંગીત નૃત્ય માટે તેમજ ક્લાર્ક માટે પણ જગ્યા છે। ગૃહમાતા, ગૃહપતિ માટે પણ જગ્યા છે। અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 2 મે 2026 સુધીની રહેશે। ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારોને જે પ્રાધાન્ય આપવામાં આવશે, તેમજ ભાઈઓ બહેનો ફેમિલીને રહેવા માટે જમવાની સુવિધા આપવામાં આવશે। મિત્રો, રહેવા જમવાની ઇન્ટરવ્યૂ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારોને બોલાવવામાં આવશે। આપનો રિઝ્યુમ, CV, બાયોડેટા નીચેના આપેલા સરનામા પર જે વોટ્સઅપ નંબર પર મોકલી આપવાનું રહેશે। મિત્રો, તો આથી વિવિધ શાળાઓમાં આવેલી શિક્ષકો માટેની ભરતી માટેની જાહેરાત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।